દિવસથી ગઈકાલથી સતત વિસ્તારમાં વરસાદ આવવાના કારણે આજે બોમ્બે ડક ફિશ કહેવાય છે. બોમ્બે ડક ફિશ એ જાફરાબાદ, નવા બંદર અને રાજપરા આ 3 બંદર ઉપર બહુ મોટા પાયે માત્ર ને માત્ર બોમ્બે ડક ફિશનો વેપાર થઈ રહ્યો છે. અને એનું મારણ પણ આપણે આ ફિશિંગ બી આની આ સ્પેશિયલાઇઝ આમાં હોય છે. ત્યારે આ વરસાદ પડવાના કારણે જે બોંબલિયા સુકાવેલા હોય એ બોંબલિયાને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. અને હું માનું છું કે આ વિસ્તારમાં લગભગ 10 કરોડ રૂપિયાનું નુકસાન આ ફિશરમેનોને થયું છે. ત્યારે સરકાર પાસે અમારી વિનંતી, મેં જવાહરભાઈ ચાવડાની પણ વાત કરી છે, પુરુષોત્તમભાઈ સોલંકીને પણ ધ્યાન ઉપર મૂક્યું છે. ને આ વખતે કાંઈક આ લોકોને વળતર મળે એ માટેની અમે સરકારમાં રજૂઆત કરવાના છે. અને આવતા દિવસોમાં જે કંઈ સરકાર નિર્ણય લઈ એના કારણે આપણે મદદરૂપ થવા માટે ફિશરમેનો પાસે અમે આવ્યા છે, એનું સાંભળવા આવ્યા છે. અને ખૂબ મોટું નુકસાન થયું છે. એ નુકસાન થયું છે એના માટે અમે જોવા આવ્યો છું ત્યારે સરકારમાં માંગણી કરી અને વહેલામાં વહેલો આના માટે શું કરી શકીએ એ વિચારી.